ઘણા સમયથી મિત્રો લગભગ તમે એક ફોરેસ્ટરની તૈયારીની શરૂઆત કરી દીધી છે અને જોડે જોડે લગભગ તમે ફોરેસ્ટ ગાર્ડની પણ તૈયારીની શરૂઆત કરી દીધી હશે. ફોરેસ્ટ ગાર્ડ જે ભરતી છે 12 પાસ ઉપર રહેવાની છે અને ફોરેસ્ટર જે ભરતી છે એ કોલેજ ઉપર રહેવાની છે. આની પહેલા લેવાશે લેખિત પરીક્ષા, એટલે જેટલું બને એટલું લેખિત ઉપર વધારે ધ્યાન આપજો. અને જોડે જોડે પ્રેક્ટિકલ પણ કરવું બહુ જરૂરી છે. 1600 મીટર રનિંગ છે, 800 મીટર રનિંગ છે, લોંગ જમ્પ છે, હાઈ જમ્પ છે, રસો છે અને પુલઅપ છે. તો જો તમે એડવાન્સમાં જો તૈયારી કરવા માંગતા હોય તો તમે ગાંધીનગર ખાતે આવી શકો છો. 6ઠા મહિનાની 1 તારીખે આપણે એક નવી બેચની શરૂઆત કરી રહ્યા છીએ. સવારમાં ટ્રેનિંગ રહેશે અને સાંજે પણ ટ્રેનિંગ રહેશે. ઘણા બધા મિત્રોનો પ્રશ્ન પણ એવો છે કે શું ફોરેસ્ટ ગાર્ડમાં જગ્યા વધશે, ફોરેસ્ટની જગ્યાઓ વધશે? જ્યારે બી ભરતીની જાહેરાત થશે ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે જગ્યા કેટલી આવવાની છે, કેટલી જગ્યા વધવાની છે. હાલમાં તમારે લડવાનું છે, તમારી પોતાની એક સીટ માટે લડવાનું છે. જેટલી વધારે તમારી મહેનત હશે તો જ આમાં તમારો મેળ પડશે. બાકી ભરતી આવીને નીકળી જશે, ખબર બી નહીં પડે. સમય બગાડ્યા વગર લેખિત ઉપર જેટલું બને એટલું ધ્યાન આપી દેજો.